રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ અને સીએમ અરવિંદ કેજરીવાલના પૂર્વ સહાયક બિભવ કુમાર વચ્ચેનો વિવાદ અટકી નથી રહ્યો. સ્વાતિ માલીવાલ અને આમ આદમી પાર્ટીના સંબંધો પર હવે આ વિવાદની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. સ્વાતિ માલીવાલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરથી આમ આદમી પાર્ટીનો ફોટો હટાવી દીધો છે. સાથે જ પાર્ટી પર કટાક્ષ કરતા તેમણે એક્સ પર લખ્યું છે કે આજે પાર્ટીએ ગુંડાના દબાણમાં હાર સ્વીકારી લીધી છે. સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને બિભવ કુમારે તેમની સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો છે. જે બાદ આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે મુખ્યમંત્રીના ઘરની તપાસ કરી અને ત્યાં સીન રિક્રિએટ કર્યું. તો સ્વાતિ માલીવાલની એફઆઈઆર અને સીએમના ઘરે તપાસ બાદ બિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરવાનગી વગર મુખ્યમંત્રીના ઘરમાં ઘૂસી જવાની અને ખોટા આક્ષેપો કરવાની વાત કરવામાં આવી છે.